તો તમે જોઈ શકો છો બહુ મોટી ગાડી છે, અહીંયાથી વરે તો સારું છે. જો એટલે અહીંયા અંદર ન આવી શકી, અને જો અહીંયા છે ને અહીંયા ઝાડવા વાવ્યા હતા એટલે પાણી પાઈ પહોંચું થઈ ગયું હતું, એટલે અહીંયા ગાડી ખૂતી જતી હતી. આની અંદર પાણા ભર્યા, પછી પાછી બુરું આ બધું જો આટલા બેલા ઉતરી ગયા છે આપણે. જો અત્યારે 11 વાગ્યા છે અને એટલા બધા બેલા ઉતરી ગયા આપણે. અડધી ગાડી હજી ભરી છે પાછળથી. હું લેવું તમારે? કાઈ નથી લેવું. વિડિયો બનાવી બેક ટુ માય વિડીયો. કેમ છો બધા? મજામાં? જય શ્રી કૃષ્ણ. સ્વાગત છે તમારું એક નવા બ્લોગ વિડીયોમાં. તો મિત્રો ઘણા દિવસો પછી આપણે બ્લોગ બનાવ્યો છે, ને આજના બ્લોગમાં ખૂબ જ મજેદાર થવાનું છે. અને મોતી અમારો જો બિસ્કિટ ખાય છે, વિષ્ણુભાઈને બિસ્કિટ ખવડાવે છે. અત્યારે સવારના 9 વાગ્યા છે, 9:30 થયા છે અત્યારે. અને આજે હનુમાન દાદાનો વાર છે, શનિવાર છે આજે. અને આપણી ગાડી જોવા પડી છે ડોરેમોન, એક અહીંયા પડી, એક અહીંયા પડી છે. અને આજે ભાઈ અમે છે ને દાદાના મંદિર બનાવવાનું છે ને, એટલા માટે આપણે ભાઈ બેલા મંગાવ્યા છે. એ બેલાની ગાડી હમણાં આવતી જશે, એટલે આપણે ભાઈ દાદાનું મંદિર બનાવવા માટે શરૂઆત કરી દીધી છે. મોટું મંદિર બનાવશું. અહીંયા 2 મંદિર છે, એક મારા દાદાનું તમને ખબર જ હશે, અને એક રામાપીરનું મંદિર છે. એટલે એના માટે ભાઈ અમે બેલાની ગાડી મંગાવી છે. મારા પપ્પા ગયા છે આગળ, બેલાની ગાડી આવશે એટલે અહીંયા આપણે બેલા ઉતારશું, અને પછી ધીરે ધીરે આપણે આ દાદાનું મંદિર બનાવશું. તો એન્ડ લગી મિત્રો બને રહીજો વિડીયોમાં કન્ટિન્યુ. તો તમે જોઈ શકો છો બહુ મોટી ગાડી છે, અહીંયાથી વરે તો સારું છે. જો 16 વ્હીલવાળી છે, ત્યાંથી મને નથી લાગતું વરે એવું, તો જોઈએ હવે. હાલ આપણે આંટો મારતા આવી નીકળી ગઈ છે. જો મને લાગ્યું કે નહીં નીકળે, પણ નીકળી ગઈ છે. ના હવે અહીં લગી અંદર લઈ જવાની છે આપણે ગાડી. જો મોટી ગાડી છે. એટલે અહીંયા અંદર ન આવી શકી, અને જો અહીંયા છે ને અહીંયા ઝાડવા વાવ્યા હતા એટલે પાણી પાઈ પહોંચું થઈ ગયું હતું, એટલે અહીંયા ગાડી ખૂતી જતી હતી. આની અંદર પાણા ભર્યા, પછી પાછી બુરું આ બધું, પછી એટલે ભાઈ માણ ગાડી અંદર આવી છે. જો અત્યારે આમ વારવા ગયા છે, અહીંયા આપણે બેલા ખાલી કરવાના છે. અહીંથી ભાઈ માણ એટલે માણ આવી. ભાઈ ના પાડતા હતા કે અહીંથી નહીં આવે, પણ જો અહીં બધી ધૂળ થઈ ગયું છે. આટલા બેલા ઉતરી ગયા છે આપણે. જો અત્યારે 11 વાગ્યા અને એટલા બધા બેલા ઉતરી ગયા આપણે. અડધી ગાડી હજી ભરી છે પાછળથી. અહીંયા ડ્રાઈવર ને બધા અહીંયા જો બધા ગપ્પા મારી રહ્યા છે. તમારે શું લેવું? પણ એમાં તમારું પેલા મન કે ઠેકાણું કરો. તમારે ઘડી સુની લેવી છે, કઈ ઠેકાણું છે? પણ શું લેવું તમારે? કાઈ નથી લેવું. વિડિયો બનાવી બોલું. સાંભળો મિત્રો, અમારા કાકા છે, એને ભાઈ ઈ છે ને 2 મહિનાથી રિક્ષા વાળા દોડે, પણ એનું ઠેકાણું નથી ઉઠતું. જો ઘડી કે 15 દી એમાં દોડેક નવી લેવી છે. કડકડ તો ખીસડો નડે. અત્યારે ખીસડો આવે છે, ખીર વહી ગઈ ને 4-5 મહિના થઈ ગયા. હામીજાર કહેવાય. એટલે અત્યારે હામીજાર કહેવાય. ઉતાણી આવે છે એટલે આપણે હોળી આવે છે. હોળીના દિવસોમાં નવું સાધન લેવાય આમ તો, કારણ કે આપણે તો જય ભીમ વાળા છીએ, એટલે આપણે કાંઈ નડતું નથી, લઈ જ લેવાય. આ અમે જો માં સ્ટેન્ડિંગમાં ઓલામાં લીધી છે. અમને કાંઈ નડતું નથી, એ તો આપણે ધંધો કરીને દેવાની છે. નડે શું નડવાનું? ગાઈડની ઘેરે અત્યારે 1000 રૂપિયા કામી જાય. ખોટી માન્યતા એવી. મિત્રો અત્યારે ભાઈ રાત થઈ ગઈ છે, અને કેટલા વાગ્યા ખબર? 8 વાગી ગયા છે. અને ભાઈ કઈ પછી બેલા ઉતરી ગયા પછી કઈ વ્લોગ બનાવવાનો ટાઈમ મળ્યો નહીં, કેમ કે ભાઈ અમારા મોતીભાઈ અમને હેરાન કરી દીધા હતા. અમારા મોતીભાઈ છે ને કે કૂતરા પાછળ દોડ્યા ને તો ક્યાંક ભાગી ગયો. પછી અમે ભાઈ ગોતવા કેટલો ગોઈતો ક્યાંય મળ્યો જ નહીં. પછી અમે થાકી ગયા ને, ગોતીને થાકી ગયા ને,
તો પછી મોટરસાઇકલ લઈને અમે ઘરે આવતા રહ્યા ભાઈ બહુ ગોઈતો એને વિડીયોમાં ગોઈતો આમ ગોઈતો તેમ ગોઈતો પણ ક્યાંય મળ્યો જ નહીં પછી હવે એટલે ભાગી ગયો. કોને માર્યો હતો તારો જ વાક છે, તે પેલા માર્યો એને હોટી લઈને. મારો ભાઈ કાંઈ વાક નથી ભાઈ કોકને બટકું ભલે તો મારો પડે ને. ઈ રિહાઈને ભાગી ગયો તો. ઈ રિહાણો તો. વિષ્ણુભાઈની સર્વિસ કરીને એટલે ભાગી ગયો સર્વિસ કરી વિષ્ણુ એ મોતીને આપણે પૂછી લઈ તારી સર્વિસ કોને કરી હતી જો વિષ્ણુ આમ જોયું પાકું વિષ્ણુએ સર્વિસ કરી હતી ભાઈ રિયાન ભાગી ગયો અને કંઈક અડધો કલાક પછી આવ્યો ઈ ઘરે અમે ગોતીને થાકી ગયા એને શું અડધો કલાક થઈ ગઈ. હા કલાક 12:30 કલાકે આવ્યો. હા 12:30 નો ખોણ હતો તો કંઈક 1:30 વાગે ઘરે આવ્યો કોઈ ગારો થઈ ગયો. હા અમે શાંતિથી હેઠા બેસી ગયા મેં કીધું લ્યો હવે મોતી નહીં મળે તો આમથી દોડીને આવ્યો મોતીએ ભાઈ ઠકવી દીધા હતા જ બપોરે તો નહીં દેવાંગ અને ભાઈ આ આપણી પાસે આ બેલા ઉતરી ગયા છે અહીં જો 1200 બેલા આ 600 ના 600 અને આપણો ડોરેમોન અહીં ઊભો છે ડોરેમોન કેવાક છે બેલા જો હાલ ફટાફટ માં ઢીકો હમણાં ખબર ઢીકો ને અત્યારે ભાઈ ધૂપ દીવા થઈ ગયા છે અમારે કાયમ 7 વાગે આરતી હોય જ દાદાની દીવો ભરાઈ ગયો છે અને ધૂપણી થઈ ગયું છે જો ધૂપ દીવા થઈ જાય અમારા અહીંયા 7 વાગે એટલે આ છે લારી, તમે કોઈ દી જોઈ નહીં હોય. ને આમાં ફોર્ચ્યુનર છે અમારી ફોર્ચ્યુનર છે સ્કોર્પિયો લાય હાલો ભાઈ હમણાં છે ને યુદ્ધ ચાલુ થવાનું છે મહાભારત હાલો આક્રમણ હાલો ભાઈ ફોર્ચ્યુનર હાલો અમારી ફોર્ચ્યુનર ઉલરી ગઈ ઓલો પડી ગયો ભાઈ અમારા હાથી સાહેબ આવી ગયા ડોક્ટર હાથી હંસરાજ હાથી ડોક્ટર સાહેબ હાથી સુલો પડી ગયો હાલો ભાઈ ટાયર બરી ત્યાં બધા ખાઈને અહીંયા આવી જાય છે અહીંયા રમવા હાટું ખાલી બોલો રમે ને એટલે આમ જોવાય એ ઓલો પડી ગયો ભાઈ અમારા અહીંયા છે ને વધારે નખરા કરતો હોય ને તો આ જાડીઓ તો પણ કરતો હોય ને તો એ જાડીઓ જોલાને પગ મળી નાખ્યો જો શું થયું કોણે મળી નાખ્યો ઓલો જાડીઓ છે આ જાડીઓ એક હા મોતી હવે કે જાતો નહીં આમાં તને ગોતવા આવવો પડે ઠેઠ ક્યાંય હું હાલ કે જાતો નહીં બે જાઓ હા બે ગયો જો મિત્રો અત્યારે આપણા હાથમાં 4 વ્હીલની ચાવી આવી ગઈ છે અને બેલા ઉતારતા હતા ત્યાં લગી 4 વ્હીલ આપણા મૂકવા ગયા હતા હું ડુંડી અને ખીપો હાલ આપણે ભાઈ આપણી 4 વ્હીલ આમ પડી છે માણકી આપણે લેવા જાય છે હું ડ્રાઈવ કરીશ હા સ્ટાર્ટ થઈ ગઈ છે આપણી ગાડી હાઈ ઇન્ડિકેટર બંધ કરો હાલો રિવેશ આવવા દો રિવેશમાં જતી હાલો ધીરે ધીરે જવા દે તો મિત્રો અત્યારે આપડા વાસુભાઈ ડ્રાઈવ કરે છે અને ભાઈ આપણે હનુમાન ચાલીસા વગાડવી જોઈએ કેમ કે હનુમાન ચાલીસા હનુમાન જ્ઞાન ગુરુ સાગર જય કપીશ તી લોક ઉજાગર જો ખાલી બ્રેક મારી જો ખાલી આ રેડી બ્રેક મારી જો આપણ ગાડી આવડે ये जो મિત્રો ખાલી એટલામાં 200 કરી નાખી આ ડ્રાઈવ વાયરું હોય હેવી ડ્રાઈવર છે ભાઈ આ આપણો હેવી ડ્રાઈવર છે આ કોણ આજ પાર્કિંગ આવી રાખી નકર માં જોઈએ બેલા પડ્યા ને એટલે આ બાજુ નહીં રેડી હાલો તો મિત્રો આજે આપણે તીનો ગાડી બતાવી છે તીનો ગાડી પેલી ગાડી એક બીજી ક્યાં ગઈ સ્પ્લેન્ડર આમ પડી એક આ રહી એક આ રહી ગેંગ ભેગી થઈ ગઈ છે અમારી નહીં નથી મજામાં ઓલો જો તમે આમ ઉભા રહો શું રમો છો તમે એટલે એમાં શું કરવાનું જેની ઉપર દા હોય જેમ કે મોલી ઉપર દા છે તો અમારે ડબ્બુ ફેંકવાનું પછી એ ડબ્બુ લેવા જાય એટલે આ બધા હંતાઈ જાય એમ ને અને આ તો જ્યાં હંતાય ને ત્યાં આપણા દાંત કાઢવાનું ચાલુ કરી દે અમે અમારી બાજુ હંતાય તો અમારી ઉપર દાંત કાઢવાનું ઓલોમાં ચડે અને આ ચડી ગયો હે અઠાવું તો પડી જાઓ તમે બધા તો મિત્રો હવે વ્લોગ અહીંયા એન્ડ કરીએ તમને આ વ્લોગ સારો લાગ્યો હોય
તો શું કરવાનું, લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરો. બાય બાય, મળીએ નવા બ્લોગમાં. જય શ્રી કૃષ્ણ.